જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે અને અમિત શાહ 20 નવેમ્બરે ભાવનગરની મુલાકાતે આવવાના છે, જ્યાં નાની ચોકડીથી ભવ્ય રેલી સાથે અમિત શાહનું સ્વાગત થશે, જ્યાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેવાના છે અને અમિત શાહ અને જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાવાનો છે। તો આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ ગુજરાતના પ્રવાસે આવવાના છે, અમિત શાહ 20 નવેમ્બરે ભાવનગરની મુલાકાત લેશે અને સાથે જ નાની ચોકડીથી ભવ્ય રેલી સાથે અમિત શાહનું સ્વાગત થવાનું છે। એટલે ખૂબ જ ભવ્ય રેલી અને લોકોનું અભિવાદન ઝીલતા અમિત શાહ જોવા મળવાના છે ભાવનગર ખાતેના કાર્યક્રમ કે જ્યાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેવાના છે અને અમિત શાહ અને જગદીશ વિશ્વકર્માનો આ અભિવાદન સમારોહ યોજાવાનો છે। મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિ પણ રહેશે, સ્થાનિક અને પ્રદેશના તમામ નેતાઓની હાજરી પણ જોવા મળવાની છે।